દહેગામમાં એક સાથે 8 યુવાનોના મોતથી આક્રંદ મચી ગયો છે। સમગ્ર સોગઠી ગામ હાલ તો શોકમાં ગરકાવ થયું છે। મૃતક યુવાનોની અંતિમ યાત્રા હિબકે ચઢી છે। આપને જણાવી દઈએ આખું ગામ કઈ રીતે શોકમગ્ન આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો, કેમ કે એક સાથે 8 યુવાનો મોતને ભેટ્યા। એક બાળકને બચાવવા જતાં એક બાદ એક 8 યુવાનોના મોત નિપજ્યા હોવાની વિગતો સામે આવી રહી છે। આપને જણાવી દઈએ ગઈકાલ સાંજની આ ઘટના, જ્યાં ગાંધીનગરના દહેગામમાં એક સાથે 8 યુવાનોના મોત અને તેના બાદ પૂરું ગામ હિબકે ચઢ્યું છે। વાસના સોગઠી ગામે જે પ્રકારે ગઈકાલે કરુણ ઘટના બની, 8 લોકોના કરુણ મૃત્યુ નિપજ્યા, તેના સીધા દ્રશ્યો અત્યારે જોઈ શકાય છે। અંતિમ વિધિ માટે લઈ જવામાં આવ્યા છે। જે જગ્યાએ તેઓ ડૂબ્યા હતા એ જ નદી કિનારે અંતિમ વિધિ પણ કરવામાં આવશે। આ પ્રકારના દ્રશ્યો સીધી રીતે જોવા મળી રહ્યા છે। તો તમામ મૃતદેહોને એક સાથે કાઢવામાં આવે છે। સમગ્ર ગામમાં ગમગીની સર્જાઈ ચૂકી છે। સ્વાભાવિક છે કે તમામ લોકોની અંતિમ ક્રિયા અહીંથી શરૂ કરી દેવામાં આવી છે। આ પ્રકારના દ્રશ્યો છે આખા ગામમાં હૃદય કંપાવી નાખે એ પ્રકારની, ક્યાંય કોઈના મોઢા પર એક શબ્દ નથી, કારણ કે આ શબ્દ મળતો નથી। આ પ્રકારની કરુણ જે ઘટના બની છે એ ઘટનાને કારણે આ પ્રકારની અંતિમ ક્રિયા માટે આખું ગામ જે પ્રકારે નીકળ્યું છે, ક્યાંક ને ક્યાંક કહેવા જઈએ તો અત્યારે માત્ર ને માત્ર ગામના તમામ સભ્યો એકબીજાને સધિયારો આપી રહ્યા છે। એ પ્રકારના દ્રશ્યો સીધી રીતે અહીંયા જોવા મળે છે। સોગઠી ગામમાં આજે સૂરજ નથી ઉગ્યો, પણ એક દુઃખનો કહી શકાય એ પ્રકારના દ્રશ્યોનું નિર્માણ થયું છે। અહીંયા દિવસ કે રાત ક્યાંય કોઈને ખબર ના હોય એ પ્રકારની વાત પણ સીધી રીતે સામે આવે છે। કેમેરામેન રમેશ ટુડિયા સાથે હિતલ પારેખ, જી મીડિયા, ગાંધીનગર।